બહુ બુદ્ધિ જ્યાં તમે વચ્ચે લગાડો ને ત્યાં ભગવાન ના મળે. ભગવાન તો ઇનોસન્સી થી પ્રાપ્ત થાય છે, ભોળા સરળતાથી પ્રાપ્ત થાય છે. બહુ બુદ્ધિ લગાડવાથી પ્રાપ્ત થાય. બુદ્ધિના બળે ભગવાનને પ્રાપ્ત કરી શકાતા નથી, હૃદયના ભાવના બળે પ્રાપ્ત કરી શકાય છે. દિલ કે ભાવો સે. જે બહુ બુદ્ધિમાન હોય ને એ બહુ ભોળા ના હોય, અને જે બહુ ભોળા હોય ને એ બુદ્ધિમાન ના હોય. બુદ્ધિમાનત્વ અને ભોળાત્વ એ સાથે ચાલતા નથી. જેમ સુખ દુઃખ એ સાથે નથી ચાલતા, ને સુખ હોય તો દુઃખ ના હોય, દુઃખ હોય તો સુખ ના હોય. અંધકાર અને પ્રકાશ સાથે ચાલતા નથી. જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ ના હોય, જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ના હોય. એમ ભોળાપણું અને બુદ્ધિમત્તાપણું એ સાથે ન ચાલે. તમે જો ભોળા છો ને તો તમે ભોળા છો, તમે બુદ્ધિમાન છો ને બુદ્ધિમાન. આ ભોળો. અરે કાકાજી તને બોલાવે છે ભોળા. અને જ્યાં કાકાજીના શબ્દો કાનમાં પડ્યા, આ ભોળો જાગૃત થઈ ગયો. હાથ ધોયા વગર જેવાની તેવી હાલતમાં એ ગોબર સ્નાન કરીને ભાગ્યો. અરે કાકાજી મને બોલાવે છે. દોડ્યો, દોડીને બેઠકમાં આવ્યો. જી કાકાજી, શું આજ્ઞા? કાકાજીને થયું કે આ ભોળો ગાયની સેવામાં એટલો બધો પરોવાઈ ગયો છે કે એમાંથી પાછો એને છૂટો પાડીને આ દ્વારપાળ ઉપર કેવી રીતે કહેવા માટે ને કહું. પણ દિલ પર પથ્થર રાખીને ગુસાઈનજીએ ભોળાને કહ્યું છે, ભોળા, તારે આજ રાતથી સિંહપોડ સંભાળવાની છે. દ્વારપાળ તારે બનવાનું છે. પોસ્ટ ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જડ. ભોળો કે છે, કાકાજી મારાથી કઈ અપરાધ થયો છે? શું હું ગાયોની સેવા બરાબર નથી કરતો કે મને આપ દ્વારપાળમાં મૂકો છો? મારાથી શું ભૂલ થઈ છે? કઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો, મને માફ કરજો. હુસાઈનજી કે છે, જો ભોળા, આ શ્રીનાથજીની ઈચ્છા છે. શ્રીનાથજી તારા પર કૃપા કરવા માંગે છે, અને શ્રીનાથજીની ઈચ્છાનું ઉલ્લંઘન થશે નહીં. તારે દ્વારપાળ પર જવાનું છે. જેવી ઈચ્છા. શું કરે? પણ જો મંદિરનો બહુ રસાલો છે, બહુ આભરણો છે, બહુ વસ્ત્રો છે, બહુ સાજ છે, બહુ શૃંગારો છે, ચોરીનો બહુ ઉપદ્રવ છે. બરાબર સાચવીને બરાબર ચોકીદારી કરજે, ઓનેસ્ટલી કરજે. કોઈ પણ બહારથી અંદર જવું જોઈએ નહીં, ધ્યાન રાખજે. અરે કાકાજી, આપ નિશ્ચિંત થઈ જાઓ. એક ચકલું એ બહારથી અંદર જશે નહીં, અને એક ચકલું એ અંદરથી બહાર જશે નહીં. ચકલું એ બહારથી અંદર નહીં જાય, ચકલું એ અંદરથી બહાર નહીં જાય. આપ નિશ્ચિત. આઈ એમ ઓનેસ્ટ. ભોળા હંમેશા ઓનેસ્ટ હોય, બુદ્ધિમાન વાળા ઓનેસ્ટ ના હોય. બહુ જન્મમાં બુદ્ધિ હોય ને એમાં સ્વાર્થ આવે, જ્યાં ભોળાપણ હોય ને ત્યાં સમર્પણ આવે. એ ઓનેસ્ટ હોય. અને ભોળો હવે બેસી ગયો છે દ્વારપાળ. સિંહપોળ એને સંભાળી છે, અને જ્યાં સિંહપોળ પર એ બેઠો છે, વિચાર કરે છે ક્યાં ગાયની સેવામાં કેવો આનંદ હતો. ગાય સાથે મારા હેત બંધાઈ ગયા હતા, અને આ ક્યાં મને તારલાઓના વચ્ચે ગોઠવી દીધો છે. અહીંયા મારે કરવાનું શું? ક્યાં કેટલી મહેનત કરતો હતો, દિવસ રાત જાગીને હું મહેનત કરતો ગાયોની સેવામાં. આ હવે તારાઓને ગણવાના મારે. ગણ્યા કરે તારાઓ. શું કરે? મહેનતુ માણસ એકદમ તમે નવરા આવી રીતે છોડી દો તારા ગણવા, કેવો હેરાન થાય. તારાઓ ગણે છે, અને અચાનક તારા ગણતા 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 એને અવાજ આવ્યો. અનેક પ્રકારના, વિવિધ પ્રકારના નુપુરોનો અવાજ આવ્યો. સ્ત્રીઓના હાસ્યનો અવાજ આવ્યો. એ લજ્જાયુક્ત હાસ્યના અવાજ આવ્યા છે. એને લાગ્યું કોઈ બહારથી આવી રહ્યું છે, કોઈ બહુ બધી સ્ત્રીઓ ભેગી થઈને કંઈક આવી રહી હોય. શું ખબર, ચોરી કરવા આવતી હોય. હસવાનો અવાજ આવ્યો છે, લજ્જાયુક્ત હાસ્યનો અવાજ આવ્યો છે. એને લાકડીયા મજબૂત કરી છે. આજે તો કોઈને અંદર જવા દઉં તો મારું નામ. થોડી વાર પછી લાગ્યું કે આ તો બહારથી નહીં, અંદરથી અવાજ આવે છે. બહારની અંદરથી આવે છે. શ્રીનાથજી બાવાને રાસ રમવાની ઈચ્છા થઈ છે, અને શ્રીનાથજી એ રાસના શિંગારોને ધારણ કરીને ધીરે ધીરે નીચે પધારી રહ્યા છે. અને જ્યાં નીચે પધાર્યા છે, શ્રીનાથજીના પાછળ અનેક ગોપીઓ છે, અનેક વજાંગનાઓ છે, અને દ્વાર પર પેલો ભોળો આમ ઉભો છે.
અચાનક દ્વારને ખટકાવાનો અવાજ આવ્યો. ઘોડાએ દ્વાર ખોલ્યો. અરે ગોપાલ, આટલી રાતના ક્યાં ચાલવા નીકળ્યા? એ ભોળા, ચાલ મને જવા દે. ગોપાલ, મેં ગુસાઈજી મહારાજે કાકાજીને વચન આપ્યું છે, એક ચકલું એ બહાર નહીં જાય, એક ચકલું એ અંદર નહીં જાય. એ ભોળા, ચાલ દરવાજો ખોલ, જવા દે. આટલા બધા ભારે લુગડા ધરીને, આટલા બધા ભારે શિંગારો ધરીને આટલી રાતના ક્યાં ચાલ્યા? અરે બસ, એ તો ચાંદનીના અંદર ટહેલવા. તમારે ટહેલવું છે ને, જાઓ ઉપર જાઓ, આકાશી છે, ટહેલો. નહીં, બહાર જવા દેવાનું. આજે તો આ ગોપાલ સાથે વાતચીત ચાલી રહી છે, એટલામાં પેલાની નજર ગઈ ભોળાની કે શ્રીનાથજીના પાછળ તો 500-700 લોકોની લાંબી લાઈન છે. અરે ગોપાલ, આટલી બધી બાઈઓને ક્યાંથી તું લાવ્યો? આટલી બધી જુવાન જોત બાઈઓ સાથે અડધી રાતના તું બહાર સિદ્ધ જવા નીકળ્યો? અરે ગોપાલ, આટલી બધી બાઈઓને ક્યાં રાખી છે? એ ભોળા, તને આ બધું સમજ નહીં પડે, દરવાજો ખોલ ને. ના, હું દરવાજો તો નહીં જ ખોલું. તમારા લક્ષણ મને ઠીક નથી લાગતા, અને તમારા અવળા ચવડા ધંધા છે ને, એટલે જ કાકાજી મને અહીંયા ઉભા રહેવા માટે કીધું લાગે છે. બરાબર ધ્યાન રાખજે. એ ભોળા, તને યાદ છે તું એકવાર ખીરકના અંદર ભૂકો હતો, 3 દિવસથી જમ્યો નહોતો, મેં તને 2 લાડુ ખવડાવેલા, તને યાદ છે? એ તો યાદ જ હોય ને, એ સ્વાદ થોડો ભૂલાય. પણ અત્યારે લાડુનું શું કામ છે? એ ખીરક હતી. અરે ભોળા, તું સમજતો નથી. લે, આજે પણ તને હું લાડુ આપું. અત્યારે મારે લાડુનું શું કામ છે? ત્યાં તો મહેનત કરતો હતો, ખાતો હતો, પચતું તું. અત્યારે અહીંયા બેઠો બેઠો તારા ગણતા ગણતા જો આવા લાડુ ખાઈશ, હજમ થશે નહીં. સવારે જુલાબ નીકળી પડશે, તમારી ચોકીદારી કોણ કરશે? એ ભોળા, લે આ લાડુ લે. ના, મને કાકાજી ના પાડી છે, હું અહીંથી હલવાનો નથી. લે આ એક લાડુ પકડ, આ મારા શ્રીકંઠનો હાર પકડ, કાકાજીને સવારે દેખાડી દેજે, એ બધું સમજી જશે. મારું જાન છોડ. શ્રીનાથજી કીધું, જે શબ્દોથી ના માને પછી એને બ્રહ્માસ્ત્ર પ્રયોગ કરવો પડે. હવે શ્રીનાથજીનું બ્રહ્માસ્ત્ર શું હોય? શ્રીનાથજીનું બ્રહ્માસ્ત્ર એટલે સ્પર્શ. એમનું સ્પર્શાસ્ત્ર એ બ્રહ્માસ્ત્ર છે. ઘોડાની જે લાકડી હતી એના પર હાથ મૂકેલો, અને શ્રીનાથજી એના હાથ પર આમ હાથ મૂક્યો, અને એવી વીજળી એના શરીરમાં ગઈ, એવો કરંટ લાગ્યો, એની આખી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, અને ઘોડો આખી લાકડી છોડી દીધી. દ્વાર ખોલી નાખ્યા. શ્રીનાથજી ત્યાંથી પધારવા લાગ્યા. પાછળ અનેક પ્રકારના વ્રજાંગનાઓ, ગોપીજનો બધા આગળ જવા લાગ્યા છે, અને ઘોડો વિસ્મયમાં પડી ગયો. આ શું છે? આપણા બધાના બુદ્ધિમાં પણ એક આવો દ્વારપાળ વસેલો હોય છે, અને આપણને પણ આ પ્રશ્ન કરાવતો હોય છે, આ દ્વારપાળ બુદ્ધિમાં વસેલો, કે ભગવાન કૃષ્ણએ આ રાસ કરવાની જરૂર શું આવી? આ પ્રશ્ન થયો છે પરીક્ષિતને, અને પરીક્ષિતે શુકદેવજીને પૂછ્યું છે કે ભગવાનનો અવતાર તો દૈવી જીવોના કલ્યાણ માટે થયું છે, ભગવાનનો અવતાર તો ભક્તોના ઉદ્ધાર માટે થયું છે, અને ભગવાને એક પરસ્ત્રીને સ્પર્શ કર્યો, આ ભગવાનને શોભે? ત્યારે શુકદેવજીએ સામે ઉત્તર આપ્યો છે, રેમે રમેશો વ્રજસુંદરીભિ યથાર્ભક સ્વપ્રતિબિંબ વિપ્રમઃ. હે પરીક્ષિત, સાંભળ. જેમ કોઈ નાનું બાળક એ કાચ સામે જોઈને એ કાચ સાથે રમતો હોય છે, કાચ સામે જોઈને મોઢું બનાવે, કાચ સામે જોઈને હાથ લગાડે, કાચ સામે જોઈને કિસ કરે, કાચ સામે જોઈને આલિંગન કરે, તો એ પોતાના કાચને પોતાના પ્રતિબિંબ સાથે રમણ કરે છે. એમાં આપણને દોષ દેખાતું નથી, કારણ કે સામે કોઈ બીજું નથી, એનું જ પોતાનું પ્રતિબિંબ સાથે રમણ કરે છે. એમાં આપણને દોષ નથી દેખાતો ને.
આ ભગવાન કે છે આ વિશ્વ, આ જગત આખું મેં પ્રગટ કર્યું છે. આ જગતના અંદર જેટલા પણ જીવાત્માઓ છે બધા મારામાંથી નીકળેલા છે. તમારી આત્મા તમારામાંથી બહાર નીકળીને તમને પોતાના જાતને આલિંગન કરે, તમને શું વાંધો છે? તમે જ છો ને, તમારાથી અલગ તત્વ ત્યાં છે જ નહીં. દોષ ક્યાં છે? જ્યાં તમારાથી પરાયું કોઈ છે. બીજી વાત કે મનુષ્યના મનના અંદર આ પ્રોગ્રામિંગ હોય છે કે મને આનંદ આટલી આટલી જગ્યાથી મળશે, કેમ કે આપણા આનંદનું તિરોધાન થઈ ગયું છે. આપણે આનંદને પ્રાપ્ત કરવા જ બધા કર્મો કરીએ છીએ અને આપણા મનમાં એવું પ્રોગ્રામિંગ છે કે મને રેસ્ટોરન્ટથી આનંદ મળે, મને થિયેટરથી આનંદ મળે, મને વ્યક્તિથી આનંદ મળે, મને વાસનાથી આનંદ મળે, મને આનાથી આનંદ મળે, મને તેનાથી આનંદ મળે. એ આનંદને પામવાની આપણી બધી પ્રક્રિયાઓ છે. પણ ભગવાનના માઇન્ડમાં તો પ્રોગ્રામિંગ હોય જ નહીં. ભગવાન તો પોતે જ આનંદનું સ્વરૂપ છે. અરે જે પોતે જ સૂર્ય હોય એને પ્રકાશ લેવા જવું પડતું નથી, એ તો પોતાના પ્રકાશથી બીજાને પ્રકાશિત કરે છે. ભગવાનના માઇન્ડમાં તો પ્રોગ્રામ હોય જ નહીં કે ગોપીઓ સાથે રાસ રમીશ તો મને આનંદ મળશે. આ પ્રોગ્રામિંગ મનુષ્યનું હોય, ભગવાનનું ના હોય. બીજી વાત કે ક્રિયાના અંદર દોષ નથી, ક્રિયા કરવા પાછળનો જે મનોભાવ છે એમાં દોષ છે. ક્રિયાના અંદર દોષ નથી. તમારા પેટમાં કોઈ ચક્કુ મારે સારું કે ખરાબ? ખરાબ. તમારા પેટમાં ચક્કુ મારે એ ખરાબ. ડોક્ટર જ્યારે આપણી સર્જરી કરતા હોય ને આપણા પેટમાં જ્યારે ચક્કુ મારે ત્યારે સારું કે ખરાબ? ત્યારે સારું. આ બધા મોટા ભાગના સિઝેરિયન વાળા જ છે. આ બધા ડોક્ટર જ્યારે આપણા પેટમાં ચક્કુ મારે સર્જરીના ભાવથી એ સારું છે, પણ એ જ ચક્કુને જો હત્યાના ભાવથી મારવામાં આવે એ ચક્કુ આપણને ફાંસી સુધી લઈ જઈ શકે છે. એ જ ચક્કુ તમારી જાનને બચાવી શકે છે. એ જ ચક્કુ તમારી જાનને લઈ શકે છે. ચક્કુ મારવાની ક્રિયા એક જ છે. ક્રિયામાં દોષ નથી, ક્રિયા કરવા પાછળના મનોભાવમાં દોષ છે. આપણે કોઈ પણ માતા પિતા હોય એ પોતાના પુત્રને જો કિસ કરશે એમાં દોષ દેખાતો નથી, કારણ કે પુત્રને કિસ કરવામાં વાત્સલ્યનો ભાવ છે, વાસનાનો ભાવ નથી. જો ક્રિયામાં દોષ હોય ને તો પુત્રને કિસ કરવામાં પણ દોષ આવી જાય. ક્રિયામાં દોષ નથી, ક્રિયા કરવા પાછળના મનોભાવમાં દોષ છે. પરમાત્મા જે ગોપીઓ સાથેનો રાસ રમે છે એ રાસના અંદર ક્યાંય પણ ભગવાનના અંતર મનના અંદર એવું પ્રોગ્રામિંગ નથી કે આમાંથી મને આનંદ મળશે. ભગવાન પોતાના આનંદના સહજ સ્વભાવથી રાસ રમે છે. એ વખતે કૃષ્ણથી પર કોઈ તત્વ જ વિદ્યમાન નથી. આત્મા પણ કૃષ્ણનો જ છે, પરમાત્મા પણ કૃષ્ણ છે. આત્મા અને પરમાત્મા જ્યારે મળે ત્યારે રાસ થાય. શરીર અને શરીર મળે એમાં વાસના આવે. શરીરથી શરીરનું મિલન એના અંદર વાસના છે. આત્માથી પરમાત્માનું મિલન એના અંદર કેવલ કૃષ્ણ તત્વ સાથેનું જે મિલન છે. ભગવાન એ ભગવાન સાથે રમે છે. ભગવાનનું ભગવાન સાથેનું રમણ એ રાસ છે. એમાં દોષ કદાચ હશે તો લોકોની દ્રષ્ટિમાં છે, એમાં ભગવાનમાં દોષ નથી. આ બધા જીવો ભગવાને પ્રગટ કર્યા છે. એ રાસમાં શરીરનું દેહાનુસંધાન પણ રહેતું નથી. એ પરમાત્મામય આખી અનુભૂતિ જે છે એ રાસ છે. શ્રીનાથજી પધાર્યા છે. અહીંયા ભોળાને થયું કે આટલા બધા શિંગારો લઈને, વસ્ત્રો લઈને આ ગોપાલ તો નીકળી પડ્યો છે આટલી બધી બાઈઓને લઈને. હવે અહીંયા ચોકીદારી કોની કરું? બધું બહાર નીકળી ગયું. જોઉં તો ખરો આટલા બધા સાથે શું કરે છે. એટલે આ ભોળાએ નક્કી કર્યું કે હવે હું સીઆઈડી કરવા જાઉં. અને ભગવાન ઈચ્છે છે તું સીઆઈડી કર ભાઈ, તારા માટે તો આ બધું કરું છું. રાસના દર્શન થવા એ ભક્તિનું પરમ ફળ છે. રાસના અંદર સંમિલિત થવું એ ભક્તિનું પરમ ફળ છે. ભગવાન સાથે સાક્ષાત રાસ કરવું એ ભક્તિનું પરમ ફળ છે.